ક્રાંતિ ગુજરાત। નમસ્કાર બાળ દોસ્તો, બાસેક સ્ટુડિયો ગાંધીનગરથી શ્રી એમએચ વિદ્યા મંદિરના સામાજિક વિજ્ઞાનના શિક્ષક ઘનશ્યામ મોદીના પ્યાર ભરા નમસ્કાર। મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ 2 એટલે નાગરિક શાસ્ત્ર। નાગરિક શાસ્ત્રની અંદર આપણે 5 પ્રકરણ છે। 5 પ્રકરણના અભ્યાસની અંદર પ્રકરણ નંબર 8 એટલે આપણું બંધારણ, બંધારણની રચના, બંધારણનું આમુખ, એની અંદર મુખ્ય આધારસ્તંભો અને કેટલીક વિશિષ્ટ લક્ષણો એ આપણે 8મા પ્રકરણની અંદર ચર્ચા કરી ગયા છે। મિત્રો, પ્રકરણ નંબર 9 એટલે કે આપણો મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે અહીં આપણે ચર્ચા કરીશું। વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના અસ્તિત્વના સર્વતોમુખી વિકાસ એટલે કે સર્વાંગી વિકાસ માટે દરેકને હંમેશા માનવ અધિકારો જોઈએ। સામાજિક પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે દરેકને અધિકારો હોવા જરૂરી છે। મિત્રો, આવશ્યક છે કે આપણે માનવ હક્કોથી જ જીવી શકીએ છીએ। અહીંયા જોઈશું તો દરેક નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવેલા છે। એટલે કે બધા જ હક્કો, આપણને આઝાદી મળી, આપણે આઝાદ બન્યા, આઝાદ પછી ભારતની વસ્તી એટલે લગભગ 45 કરોડની વસ્તી। આ 45 કરોડની વસ્તીને દરેકને કાયદા કાનૂનની જરૂરિયાત ઊભી થઈ, દરેકને અધિકારોની જરૂરિયાત ઊભી થઈ। એટલે કે કોઈપણ સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવતો હોય તો એ છે માનવ અધિકારો, જે આપણા દેશની અંદર સર્વ સ્વીકૃત ગણવામાં આવ્યા। વ્યક્તિનો મનુષ્ય તરીકેનો જે આપણે જન્મ થતાની સાથે જ જે કંઈ ભોગવવા મળતા હક્કો, એટલે કે આપણે જોઈએ છીએ કે માનવ હક્કો કોને કહેવાય, માનવ અધિકારો એટલે શું, હ્યુમન રાઇટ કોને કહીશું, તો વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ કેટલાક પાયાના હક્કો કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવવા મળે છે, જેને આપણે માનવ હક્કો તરીકે ઓળખીએ છીએ। પાયાનો પ્રશ્ન, પહેલો 1 ગુણનો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકાય। સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી 24 ઓક્ટોબર 1945ના રોજ વિશ્વના એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી લગભગ 50 દેશોએ ભેગા મળીને સાન ફ્રાન્સિસ્કો ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના કરી। અહીંયા તમે જુઓ તો સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર તથા સંરક્ષણની ખાતરી આપવામાં આવે છે। એટલે કે માનવ અધિકારોનો મુખ્ય હેતુ કયો, તો સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર તથા રક્ષણની ખાતરી આપવામાં આવે છે। આપણે જોઈશું તો સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ। 10મી ડિસેમ્બર 1948ના દિનને માનવ અધિકારો જાહેર કર્યા, બરાબર। એટલે કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણે દરમિયાનગીરી કરી કે એમણે સંયુક્ત રાષ્ટ્રસંઘને માનવ હક્કોનું જાહેરનામું બહાર પાડ્યું અને એમણે માનવ હક્કો તરીકેની એક જાહેરાત થાય એવી એક રચનાનું સ્વીકાર કરવામાં આવ્યો। તો મહાસભાએ 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા। એટલે કે 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય, તો માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે। બંધારણ સભાએ બંધારણની અંદર ગૌરવભર્યું સ્થાન તેમજ કાયદાકીય પીઠબળ આપી બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર। હવે માનવ હક્કોનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવવાના હેતુથી અહીંયા માનવ હક્કો જાહેર કરવામાં આવે છે, જેની અંદર માનવીની તમામ જરૂરિયાતો, જેવી કે એની જરૂરિયાતો પ્રાપ્ત થાય, રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે, સર્વતોમુખી વિકાસ થાય, તેનો રાજ્ય સ્વીકાર કરી રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે। એટલે કે દરેક વ્યક્તિને પોતાની ન્યૂનતમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય જળવાય, તેને ગૌરવપૂર્ણ અને સન્માનજનક સ્થિતિમાં એને તમામ વસ્તુ મળી રહે, એટલે આ એની પાયાની ઓળખ છે। અહીંયા જોઈએ તો આપણે માનવ હક્કો મનુષ્ય તરીકે ગૌરવ જાળવવાના હેતુથી જાહેર કરવામાં આવેલા છે। આ એક અહીંયા ખાતરી આપવામાં આવેલી છે।
હવે આપણે જોઈશું તો મૂળભૂત અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ ગણવામાં આવે છે. અહીં એક પ્રશ્ન ઊભો થાય મિત્રો કે મૂળભૂત હક્કો શા માટે જરૂરી છે? બરાબર, તો મૂળભૂત હક્કો શા માટે જરૂરી? તો પહેલી બાબત છે રાષ્ટ્રની સ્થિરતા જાળવવા માટે, વ્યક્તિ સ્વાતંત્ર્યનું રક્ષણ મેળવવા માટે, પોતાની સેફ્ટી માટે, પોતે સ્વતંત્રતા ભોગવે અને એનું રક્ષણ મેળવવા માટે મૂળભૂત હક્કો જરૂરી છે. સરમુખ અત્યારશાહી સામે રક્ષણ મેળવવા માટે મૂળભૂત હક્કો ખૂબ જ જરૂરી છે. બરાબર, આ ત્રણ બાબતો એની જાળવણી એ માટે આપણે મૂળભૂત હક્કો ઘડવામાં આવેલા છે. અહીંયા જોઈશું તો મૂળભૂત હક્કોની કુલ સંખ્યા 6 છે. અહીંયા સમાનતાનો હક એટલે કે સમાનતાનો અધિકાર, બીજો સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજી બાબત છે શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ચોથું છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, નંબર 5 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, નંબર 6 બંધારણીય ઇલાજનો અધિકાર. આ 6 અધિકારો વિશે આપણે અહીંયા વિશેષ ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં જોઈશું સમાનતાનો અધિકાર. તો અહીંયા આ હકની અંદર 2 ખ્યાલ આપવામાં આવેલા છે. પહેલું છે કાયદા સમક્ષ સમાનતા અને બીજી બાબત છે કાયદાનું સમાન રક્ષણ. આ 2 ખ્યાલોનો અહીંયા સમાવેશ કરેલો છે. કાયદા સમક્ષ સમાનતા કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ. આ હકની અંદર વ્યક્તિઓ વચ્ચે કોઈપણ જાતની જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ, આવક કે શિક્ષણનો કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી. કોઈપણ જાતના ભેદભાવ વગર દરેકને સમાન તકો આપવામાં આવે છે. બરાબર, એટલે કે અહીંયા કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો કોઈ રાજ્ય ઘડી શકે નહીં. બરાબર, એટલે સમાનતાની દ્રષ્ટિએ જોઈએ તો કેટલીક જોગવાઈઓ. જાહેર સ્થળોનો વપરાશ કરવાની સમાન તકો. જાહેર સ્થળો જેવા કે દુકાનો, નાસ્તા ગૃહો, હોટલ, જાહેર મનોરંજનના સ્થળો, બાગ બગીચાઓ જેવા જાહેર સ્થળોનો ઉપયોગ, તળાવો, કૂવાઓ, આ બધા સ્થળોનો ઉપયોગ સમાન રીતે ઉપયોગ કરી શકે. કોઈ પણ જાતના ભેદભાવ વગર તે એનો ઉપભોગ પણ કરી શકે છે. બીજી બાબત છે દરેક માટે સમાન કાયદાનો અધિકાર. તો અહીંયા સ્ત્રીઓ અને બાળકો માટે કેટલીક કાયદાકીય જોગવાઈને લિંગને આધારે કોઈ ભેદભાવ ગણવામાં આવતો નથી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્ય સરકારે કોઈ પણ ખાસ જોગવાઈ એને નિભાવતો કોઈ અટકાવી શકે નહીં. નોકરીઓની અંદર ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ અને એના હકનો ભંગ કરી શકાય નહીં. એટલે કે દરેક માટે સમાન કાયદાનો અધિકાર. સ્ત્રી તથા બાળ વિકાસ માટેની ખાસ જોગવાઈઓ આપણે હમણાં જોઈ. અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ પછાત વર્ગની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. જાહેર સંવર્ગની નોકરીઓમાં સમાન તકો. અસ્પૃશ્યતા નાબૂદી આચરણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલું છે અને તે શિક્ષાપાત્ર ગુનો બને છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત નક્કી કરવામાં આવેલો છે. એટલે કે અહીંયા દરેક પ્રકાર માટે અલગ અલગ કાયદાકીય જોગવાઈઓ કરેલી છે. દાખલા તરીકે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ કાયદાઓ નક્કી કરેલા છે. એટલા માટે જ આપણે કીધું કે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત. આ વિગત હતી મિત્રો. પહેલો અધિકાર હતો સમાનતાનો અધિકાર. હવે બીજી બાબત જોઈશું સ્વતંત્રતાનો અધિકાર.
બંધારણે ભારતીય નાગરિકોને આપેલી 6 સ્વતંત્રતાઓ, એમાં પહેલી સ્વતંત્રતા છે કે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા. ભારતના કોઈ પણ જગ્યાએ વાણી અને વિચારનું અભિવ્યક્તિ કરી શકે, કોઈ પણ જગ્યાએ પોતે જાહેરમાં પ્રવચન કરી શકે, બરાબર, ઉદ્ધત પ્રવચન કરી શકે નહીં. બરાબર. પછી પોતાનું સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે. શસ્ત્રો વિના શાંતિથી ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. બરાબર. ભારતના કોઈ પણ જગ્યાએ વ્યક્તિઓ ભેગા મળી શકે, જાહેર સભા પણ કરી શકે અને એમને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. બરાબર. પછી ત્રીજી બાબત છે મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. બરાબર. ભારતની તમામ નાગરિકોને પોતાના મંડળો રચી શકે, સંઘોનું નિર્માણ કરી શકે અને એ પ્રમાણે કાર્યવાહી પણ કરી શકે. ભારતના કોઈપણ પ્રદેશમાં મુક્ત હરવા ફરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. બરાબર. ભારતના કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યવસાય કરી શકે, કોઈપણ પ્રદેશની અંદર મુક્ત રીતે હરીફરી શકે, એને કોઈ રોકી શકે નહીં. બરાબર. આપણે હમણાં જોઈએ તો 2009ના તાજેતરના બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલો છે. બરાબર. એની પણ એક જોગવાઈ કરવામાં આવેલી છે. પછી ધરપકડ કરેલી કોઈપણ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોથી શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં. આ પણ એક જોગવાઈ છે. તેને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલની સલાહ લેવાના અને બચાવ કરવાના અધિકારનો ઇનકાર કરી શકે નહીં. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને ધરપકડ કર્યાના 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો અને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં. એટલે એને એવું કહેવાય છે કે પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને આ બાબત લાગુ પડતી નથી. ભારતના કોઈપણ પ્રદેશમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. ભારતની કોઈપણ જગ્યાએ પોતે મિલકત વસાવી શકે, કોઈપણ વ્યવસાય કરી શકે, સ્થાયી થઈ શકે, એની પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. વ્યવસાય, કામકાજ, વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. 6 થી 14 વર્ષના બાળકોને મફત, ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર અને પ્રતિબંધક અટકાયત વિશે પણ માહિતી એને મળી શકે. બરાબર. તો મિત્રો, આ હતી બાબત સ્વતંત્રતાના અધિકારની અંદર. અહીંયા એક બાબત છે કે વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયને આધારે અટકાયત હુકમ રદ પણ કરી શકાય છે અને અટકાયત હુકમ ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. તો આ બીજા અધિકારની વિગત છે. મિત્રો, નંબર 3 જોઈશું હવે શોષણ વિરુદ્ધનો અધિકાર. બંધારણનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા શોષણ ન થાય તેવા શોષણવિહીન સમાજનું સ્થાપન કરવું. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે બળજબરીપૂર્વક વર્તન કરવું નહીં. પછી બીજી બાબત કે મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ, બળજબરીથી કરાવાતી કોઈપણ પ્રવૃત્તિ એ પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલી છે, જેને આપણે શિક્ષાત્મક ગુનો તરીકે ગણાવીએ છીએ. બાળકો કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવતી મજૂરી એ આપણે ચાલી આવતી વેઠ પ્રથા છે, જેનો અહીંયા અંત આવે છે. લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરી કે ફરજિયાતપણે મજૂરી કરાવવી એ શિક્ષાપત્ર ગુનો કરે છે. એટલે કે વ્યક્તિ પાસે સમાન સેવા લેવાનો અધિકાર. પછી વેઠ પ્રથા નાબૂદી. આ વિગતો શોષણ વિરુદ્ધના અધિકારની અંદર ગણવામાં આવે છે.
14 વર્ષથી નીચેની કોઈપણ વ્યક્તિની ઉંમર ધરાવતી વ્યક્તિ એટલે કે કોઈપણ બાળકને કારખાનું હોય, કોઈ ઉદ્યોગ હોય, જોખમી વ્યવસાય હોય, બાંધકામ હોય, ગેરેજ હોય, હોટલ હોય, લારી ગલ્લા કે ઘર નોકર તરીકે આપણે એને કામે રાખી શકીએ નહીં, કારણ કે બાળ મજૂરી નાબૂદી કાનૂની હેઠળ શિક્ષાપત્ર ગુનો જાહેર કરવામાં આવે છે. તમને એક વિગત મિત્રો આપી દઉં કે આપણા દેશની અંદર સૌથી વધારે જો બાળ મજૂરી હોય તો આપણું જે ફટાકડાનું દારૂખાનું શિવાકાશીની અંદર લગભગ 50,000 કરતાં પણ વધુ બાળ મજૂરો આજે આવા સ્ફોટક પદાર્થોની અંદર કામ કરે છે. હવે મિત્રો નંબર 4, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. બંધારણનો ઉદ્દેશ દરેક વ્યક્તિને પોતાને મનપસંદ ધર્મમાં માનવું તેમજ પાલન કરી પ્રચાર અને પ્રસાર કરવો. આપણો દેશ એટલે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર. આપણા દેશની અંદર ભારતની નાગરિકને જેને જે ધર્મ પાળવો હોય તે ધર્મ પાળવાનો અધિકાર આપેલો છે. એની અંદર આપણી સરકાર પણ ધર્મ નિરપેક્ષ છે. ભારત કોઈપણ ધર્મમાં માનતું નથી, એટલે કે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવા આપેલો છે. ધાર્મિક ક્રિયાખંડો, પ્રાર્થના કે પૂજા કરવામાં સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવેલો છે. એની કેટલીક જોગવાઈઓ. પહેલી, ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરવી નહીં. કોઈપણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા કોઈ ધર્મ સંપ્રદાયના લાભ માટે જાહેર ફંડનો ઉપયોગ કરી શકે નહીં. પછી આગળની વિગત છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં, કારણ કે શૈક્ષણિક સંસ્થાની અંદર તમે જુઓ તો લઘુમતી કોમના પણ વિદ્યાર્થીઓ ભણતા હોય, બહુમતી કોમના પણ વિદ્યાર્થીઓ ભણતા હોય, અને કોઈ પણ બાળકને પોતાની ધાર્મિક લાગણી દુભાય એવા જો ઉચ્ચારણો કરવામાં આવે તો આવું ધર્મના નામે શિક્ષણ આપી શકાતું નથી. કોઈ જાહેર સમારંભ હોય, કોઈ મેળાવડો હોય, તો પણ કોઈ પણ ધર્મના નામે કોઈ પણ જાતની ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવતો નથી. એટલે આ વિગત હતી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકારની વાત છે. હવે આગળ જોઈશું નંબર 5, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. ભારત એક બહુધર્મી વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા દેશની અંદર અનેક ધર્મો પાળતી, અનેક ભાષા બોલતી, અનેક રીત રિવાજો, રહેણી કરણી, ખોરાક, પોશાક, પોતાના તહેવારો જુદા, પોતાની કેટલીક ધાર્મિક પ્રક્રિયાઓ જુદી, છતાં પણ આપણે વિવિધતામાં એકતાથી આપણો દેશ એકમેકની ભાવનાથી અહીંયા વસવાટ કરે છે. એટલે કે આપણા દેશની અંદર દરેકને ભાષા, લિપિ, સંસ્કૃતિ, ઓળખ તેના આધારે વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે કોઈપણ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે નહીં. એટલે કે આપણી શાળાની અંદર લઘુમતી કોમના બાળકોને પણ આપણે અભ્યાસ માટે પ્રવેશ આપવો પડે, બરાબર. એટલે કે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123 હેઠળ ગેરરીતિ ગણવામાં આવે છે જો એને કોઈપણ જાતનો અધિકાર આપવામાં ન આવે તો, બરાબર. અહીંયા તમે જુઓ તો કેટલીક જોગવાઈઓ. તમામ લોકોને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો કે વહીવટ કરવાનો અધિકાર છે. આપણે જોઈએ તો અમદાવાદની અંદર કેટલીક લઘુમતી કોમની શૈક્ષણિક સંસ્થાઓ છે. દાખલા તરીકે ઇસ્લામ ધર્મ આધારિત મુસ્લિમ શાળાઓ છે, પછી ખ્રિસ્તીઓની કેટલીક મિશનરીઓ છે, બરાબર. પછી કેટલીક દાખલા તરીકે માઉન્ટ કાર્મેલ સ્કૂલ, બરાબર, સેન્ટ ઝેવિયર્સ શાળા. તો આવી બધી ક્રિશ્ચિયન વસ્તી ધરાવતી એમને પોતાની શાળા સ્થાપવાનો એમને અધિકાર આપવામાં આવેલો છે. પછી શૈક્ષણિક સંસ્થાઓની અંદર તમામ લાભો અંગે કોઈ પણ ભેદભાવ રાખી શકાય નહીં. દરેકને સમાન શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એટલે આપણે એવા બાળકોને ક્યારેય પણ ના પણ પાડી શકીએ નહીં, એમને શિક્ષણ આપવું પડે, બરાબર. તો આ બધી માહિતી હતી શિક્ષણ વિશેની. એટલે હવે બીજી બાબત છે કે શૈક્ષણિક બાબતોની અંદર એમને આપવામાં આવતી શિષ્યવૃત્તિ. તો શિષ્યવૃત્તિની અંદર પણ કોઈ ભેદભાવ રાખી શકાય નહીં.
લઘુમતી સંસ્થાઓ હોય કે કોઈપણ સંસ્થાઓની અંદર જો મિલકત છે એ મિલકતે એ પણ સમગ્ર રીતે બધા જ લોકો એનો ઉપયોગ કરી શકે. હવે નંબર 6 છે બંધારણીય ઈલાજનો અધિકાર. આની અંદર તમામ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરેલ છે. અહીંયા તમામ ભૂમિકાઓ જોવા મળશે. બરાબર. અહીંયા તમે જુઓ તો અગત્યની ભૂમિકા કઈ તો બંધારણીય હક્કોની તમામ સત્તાઓ, બધા જ હક્કો જે છે એ બધા જ હક્કોનો બોસ એટલે બંધારણીય ઈલાજનો અધિકાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આને બંધારણનો આત્મા સમાન ગણાવે છે. 1 માર્કનો વિકલ્પનો પ્રશ્ન પૂછાય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજના અધિકારને કયા નામે ઓળખાવ્યો છે? તો બંધારણનો આત્મા સમાન ગણવામાં આવેલો છે. કોઈ પણ નાગરિક, માનો કે તમને અધિકારો ભોગવવા મળ્યા છે. હવે અધિકારો ભોગવવા માટે તમને કોઈ પણ વ્યક્તિ કનડગત થતી હોય, કોઈ તમને અધિકારો ભોગવવા દેતી ન હોય તો મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો પણ તમને અધિકાર આપવામાં આવેલો છે. આવો કાયદો ઘડતો રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. બરાબર. એટલે કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો અને હકોનું રક્ષણ એને મેળવવાનો હક આપવામાં આવેલો છે. આ બધા જ મૂળભૂત હક્કો ભારતીય નાગરિકો માટે ઘડવામાં આવેલા છે. સરકારો સામે આપવામાં આવેલા છે. મૂળભૂત હક્કો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે. કટોકટીના સમયમાં કેટલાક મૂળભૂત હક્કો સ્થગિત કરી દેવામાં આવે છે. આ એક જોગવાઈ પણ કરેલી છે. બરાબર. અને કોઈ પણ તમામ પ્રકારના અધિકારો ન્યાયતંત્રથી પર છે. આ એક બાબત ખાસ અગત્યની છે. તો મિત્રો, આ 6 મૂળભૂત અધિકારો હતા. ઘણી વખતે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે માનવ હક્કો કયા કયા છે જણાવો, તો માત્ર 6 નામ આપવાના આવે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર અને છેલ્લે બંધારણીય ઈલાજનો અધિકાર. મિત્રો, આગળ જોઈશું એક સ્ટેપ. હવે તો એકમ 2 મૂળભૂત ફરજો કઈ કઈ છે એના વિશેની માહિતી. તો મૂળભૂત ફરજો ભારત એક પ્રાચીન સમયથી લોકોને હક્કો કરતા ફરજોમાં વધુ સભાન હતા. આપણને મૂળભૂત અધિકારો આપેલા છે એ આપણને કોઈ પણ જાતના બંધન વગર ભારતની તમામ પ્રજાને ભોગવવા માટે આપેલા છે. તો આપણને તો અધિકારો ભોગવવા મળ્યા. આપણા બંધારણનું રક્ષણ કરતી સંસ્થા એટલે ન્યાયતંત્ર. બરાબર. હવે ભારતના બંધારણની અંદર એક બાબત એ છે કે આપણને જે અધિકારો ભોગવવા મળ્યા એની સામે આપણી ફરજો કઈ, તો એ ફરજો વિશે પણ આપણે કેટલીક સભાનતા કેળવવી પડે. તો નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ 1976ના બંધારણની અંદર કરવામાં આવેલો છે. મૂળભૂત ફરજોનો હેતુ કયો? પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય 1 ગુણનો. તો મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ છે દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, આદર્શો, મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવી. આ એક પ્રશ્ન પૂછી શકાય. હવે કેટલીક ફરજો અને ફરજો વિશે આપણે અહીંયા વિશેષ ચર્ચા કરીશું. તો પહેલી ફરજ છે બંધારણનું પાલન કરવું. આપણા આદર્શો જેવા કે ટેવો, મૂલ્યો, આપણા રીત રિવાજો, રહેણી કરણી, આ બધા જે આદર્શો છે તે આદર્શો, પછી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો હંમેશા આદર કરવો. જાહેર સમારંભ હોય ત્યારે આપણે રાષ્ટ્રગીત ફરજિયાત ગાવું. રાષ્ટ્રધ્વજને હંમેશા, રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે એને હંમેશા આપણે સલામી બક્ષવી જોઈએ. તો એક આ બાબત છે. એના પછી બીજી બાબત છે સ્વતંત્ર સંગ્રામના વિચારો અને આદર્શોનો આદર કરવો. આપણને જ્યારે આઝાદી મળી ત્યારે
ભારતની સ્વતંત્રતા ચળવળની અંદર જે શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપેલી છે અને સ્વતંત્ર સંગ્રામના જે વિચારો જે છે એ વિચારો અને આદર્શોને હંમેશા આદર કરવો જોઈએ. ત્રીજી, સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું. આપણે આપણા દેશનું સાર્વભૌમત્વ કેળવવું જોઈએ. આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવી જોઈએ. આપણા રાષ્ટ્ર ઉપર કોઈ પણ વિદેશી આક્રમણ ન થવું જોઈએ. આપણી અખંડિતતા જળવાય અને એનું સમર્થન કરવું જોઈએ. એ આપણી ફરજ છે. દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. જ્યારે દેશ ઉપર કોઈ પણ કટોકટી આવી પડે, દેશ ઉપર વિદેશી આક્રમણ થાય ત્યારે રક્ષણ કરવું અને રાષ્ટ્રજોગ સેવા માટે હંમેશા આપણે ખડે પગે તૈયાર રહેવું જોઈએ. આપણી ફરજ છે. પછી ભાઈચારાની ભાવના કેળવવી, સ્ત્રીઓનું હંમેશા ગૌરવ જાળવવું. ભારતની અંદર દરેક પ્રજાએ હળીમળીને રહેવું જોઈએ. ભાઈચારાની ભાવના કેળવવી જોઈએ. સ્ત્રીઓ પ્રત્યે હંમેશા ગૌરવ જળવાય, એનું માન સન્માન હંમેશા જાળવવું જોઈએ. આ પણ એક આપણી ફરજ છે. રાષ્ટ્રના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. મિત્રો, આપણા દેશની અંદર લગભગ 5000 જેટલા સ્મારકો છે. આપણો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો અનન્ય, અદ્વિતીય અને અલભ્ય છે. આ વારસો પેઢી દર પેઢી આપણને અનુગામી તરીકે મળ્યો છે. તો આપણા સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનું હંમેશા આપણે જતન અને સંરક્ષણ કરવાની નૈતિક ફરજ અને નૈતિક જવાબદારી દરેક નાગરિકની થઈ પડે છે. આપણા દેશની અંદર રહેલા કેટલાક સ્મારકો, આપણા ઉત્ખનન કરેલા કેટલાક નગરો, તેમજ આપણા શિલાલેખો, આપણી ગુફાઓ, તેમજ કેટલાક ઐતિહાસિક સ્મારકો, આનું હંમેશા આપણે સંવર્ધન અને જતન કરવું જોઈએ. એના પછી કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું. આપણી આજુબાજુ રહેલી તમામ પ્રકારની આપમેળે મળેલી નૈસર્ગિક સંપત્તિ, આપણા પર્વતો, નદીઓ, ઝરણા, જંગલો, પ્રાણીઓ, પુષ્પો, લતાઓ, વેલાઓ, ખનિજ સંપત્તિ, આપણી આજુબાજુનું તમામ કુદરતી પર્યાવરણ, એની રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. જંગલોનું નિકંદન થતું અટકાવવું જોઈએ. પ્રાણીઓ પ્રત્યે હંમેશા દયાભાવ, પ્રેમ, સહાનુભૂતિ કેળવવી જોઈએ. આપણી એક ફરજ છે. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો જોઈએ. આપણને મિત્રો ખબર છે કે અંતરિક્ષની અંદર આપણા દેશમાંથી કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમને અંતરિક્ષ પરીક્ષણ કર્યું. કમનસીબે કલ્પના ચાવલાનું અકસ્માતે અવસાન થયું અને સુનિતા વિલિયમ, જેણે અંતરિક્ષ યાત્રા કરીને કંઈક સંશોધનો કર્યા. તો અહીંયા શોધ વૃત્તિને હંમેશા આપણે વધુને વધુ પ્રબળ બનાવવી જોઈએ. પછી વૈજ્ઞાનિક અભિગમ આપણે અપનાવવો જોઈએ. માનવવાદનું નિર્માણ કરવું જોઈએ. આ એક આપણી ફરજ છે. એના પછી જોઈએ તો જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ. જાહેર મિલકતો કેવી? દાખલા તરીકે આપણી શાળાનું ફર્નિચર, શાળાના ઓરડાઓ, શાળાનું બ્લેકબોર્ડ, ભૌતિક સુવિધાઓ, આ બધાનું હંમેશા આપણે જતન કરવું જોઈએ. આપણી ઇમારતો, સચિવાલયો, કેટલીક સરકારી મિલકતો, શાળા, પુસ્તકાલય, બાગ બગીચા, પછી આરોગ્યની સગવડો, તો આ બધી જે માલ મિલકત છે એનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. હિંસાનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક એ પોતાના પિતાની ફરજ છે. દરેક બાળકના વાલીએ પોતાના પાલ્યને શિક્ષણ મળવું જ જોઈએ એવો એક મંત્ર હોવો જોઈએ. અને સરકારે તમે જુઓ તો 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણ મફત, સાર્વત્રિક અને ફરજિયાત બનાવી છે. તો દરેકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો એક આ બાબત હતી. મિત્રો, 6મી જાન્યુઆરી આ પાઠની અંદર 2 વિગતો ખાસ અગત્યની છે. એક 10મી ડિસેમ્બર એટલે મૂળભૂત અધિકાર દિવસ અને 6મી જાન્યુઆરી એટલે મૂળભૂત ફરજ દિન. તો આ હતી આપણી ફરજો વિશેની માહિતી. હવે
આ બધી ફરજો પૈકી કેટલીક કાનૂની પીઠબળ પણ આપવામાં આવેલું છે. જે લોકો આનું પાલન નથી કરતા એને સજા કરવામાં આવે છે. દરેક વ્યક્તિ ફરજનું પાલન કરે, સભાનતા અને લોકોનામાં જાગૃતિ પેદા થાય એવું હંમેશા શાળાની અંદર વાતાવરણ ઊભું કરવું જોઈએ. દરેક વ્યક્તિની જવાબદારી થઈ પડે છે. હવે મિત્રો, એકમ નંબર 3, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપવામાં આવેલા છે એનો મુખ્ય હેતુ કયો? તો મુખ્ય હેતુ છે વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ અંગે માર્ગદર્શન પૂરું પાડવું. તો આ એનું મુખ્ય ઉદ્દેશ છે. દરેક વ્યક્તિને આર્થિક ન્યાય મળે, દરેકની સમાજ રચના સ્થપાય અને નીતિ ઘડતરમાં દિશા સૂચન મળે, ન્યાયતંત્ર દ્વારા એનો અમલ કરવામાં આવે. બરાબર. તો આ બધી બાબતો માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એનું મહત્ત્વ દર્શાવતા એવું કીધું છે કે દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. આપણા બંધારણની અંદર રાજકીય લોકશાહીનો સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે. સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. બરાબર. તો આ બધી બાબતો માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવે છે. હવે આપણે જોઈશું કે માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે. તો પહેલો માર્ગદર્શક સિદ્ધાંત છે આર્થિક નીતિ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિના સંદર્ભમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો પહેલો, સૌ નાગરિકનું કલ્યાણ સાધવા સંસાધનોનું વિતરણ કરવું. સંસાધનો એટલે કયા? જમીન સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન, પછી જંગલો, વન્યજીવો. તો આ બધા જે સંસાધનો છે દરેક નાગરિકોને પોતાની આજીવિકા મળી રહે, પોતાનું કલ્યાણ સધાય એ માટે એનું વિતરણ કરવું. બીજી બાબત છે સુદૃઢ અર્થવ્યવસ્થા રચવા રાજ્યોને હંમેશા રાજ્ય વ્યવસ્થા ઊભી કરવી, અર્થવ્યવસ્થાનું નિયમન કરવું. ત્રીજી બાબત છે આરોગ્યની જાળવણી કરવી, બાળ રોગ નાબૂદી, બાળ મજૂરી અટકાવી. હંમેશા તમે જુઓ તો અત્યારે જો કે બાળ મૃત્યુદર ઘટ્યો છે. કેટલીક અસાધ્ય રોગો સામે રસીકરણના કાર્યક્રમો, પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિકાસ, રસીકરણના કાર્યક્રમો, પછી લોકોનામાં આવેલી સાક્ષરતા, એને કારણે આજે તમે જુઓ તો બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટ્યું. પછી આજે કુમળી વયના બાળકો પાસે કામ ન કરાવવું, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે કામ કરાવે તો બાળ મજૂરી કાનૂની હેઠળ અપરાધ ગણવામાં આવે છે. એટલે એવા બાળકોની આરોગ્યની જાળવણી કરવી, બાળ રોગની નાબૂદી, બાળ મજૂરી અટકાવવી. પછી સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. અગાઉ પણ આપણે એની ચર્ચા કરી ગયા છીએ. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ મળવું જોઈએ. સ્ત્રીઓને વેઠ પ્રથામાંથી નાબૂદી આપવી જોઈએ. સ્ત્રીઓનું થતું શોષણ હંમેશા અટકાવવું જોઈએ. ઔદ્યોગિક એકમની અંદર કામદારોની સહભાગીદારી, તંદુરસ્ત જીવન જીવવાની જરૂરી તકો, કૃષિ પશુપાલનનો વિકાસ કરવો, મફત કાનૂની સહાય માટે દરેક રાજ્યોને સૂચના આપવી, કૃષિ પશુપાલનનો વિકાસ વૈજ્ઞાનિક ઢબે થાય તેવી વ્યવસ્થા ઊભી કરવી, પ્રાણીઓનો ઉછેર કરવો, એમની કતલ થતી અટકાવવી. પછી સ્ત્રીઓને પ્રસૂતિ સમયે એમની રજાઓ પૂરી પાડવી, વીમા ધારો, બોનસ વધારો, પ્રસૂતિ રજાઓ, ગ્રેચ્યુઇટી ધારો, આ બધી કાયદાઓનો અમલ કરવામાં આવે. તો મિત્રો, આ બધી બાબતો હતી નંબર 1 આર્થિક નીતિના સંદર્ભમાં સિદ્ધાંતો. હવે નંબર 2 જોઈશું તો સામાજિક નીતિના સંબંધી સિદ્ધાંતોમાં કઈ કઈ બાબતો આવે છે તે. તો પહેલી બાબત છે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ, વંચિત સમૂહ જેવા કે સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોના રક્ષણ માટે કાળજીપૂર્વક પ્રયાસ કરવો.
સામાજિક અન્યાય અને શોષણ સામે એમનું રક્ષણ કરવું, એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નબળા વર્ગનો શૈક્ષણિક આર્થિક વિકાસ થાય, શોષણ સામે રક્ષણ આપવું, આ પહેલી બાબત છે. પછી નાગરિકો માટે સમાન કાયદાનું સંચાલન, એટલે કે દીવાની કાયદાઓ ઘડવા, સિવિલ કોડ જેને કહેવાય. ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને દરેકને સમાન ન્યાય મળવો જોઈએ. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, વસિયત વગેરેમાં દીવાની કાયદો ઘડીને દરેકને સમાન કાયદાઓનું ઘડતર કરવામાં આવે. એના પછી નાગરિકોને કામ કરવાનો અધિકાર. પછી વૃદ્ધાવસ્થા, તો વૃદ્ધોને હંમેશા એમની કેટલીક જોગવાઈઓ 1999 આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ દિન અને વૃદ્ધો માટેની રાષ્ટ્રીય નીતિ નક્કી કરવામાં આવેલી છે. વૃદ્ધો માટે સરકાર દ્વારા પેન્શન નક્કી કરવામાં આવે. પછી વૃદ્ધોની ગણતરી કરવામાં આવે, એમનું શારીરિક અને આર્થિક એમને કેટલીક સહાય પૂરી પાડવામાં આવે. તો વૃદ્ધાવસ્થા અંગેની પણ કેટલીક જોગવાઈઓ અહીંયા કરવામાં આવે છે. પછી શિક્ષણ અંગે પણ કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. હવે જોઈશું નંબર 3, રાજકીય અને વિદેશ નીતિ વિષયક કેટલીક સિદ્ધાંતો. તો પહેલો, રાજકીય ક્ષેત્રે જોઈએ તો ગ્રામ પંચાયતની સ્થાપના કરવી, સ્વરાજના એકમ તરીકે કાર્ય કરી શકે તેવી જરૂરી સત્તાઓ અને અધિકારો, એના માટે આર્થિક સહાય મેળવવી, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવા માટેના પગલાં ભરવા. પછી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભક રીતે ન્યાય ચૂકવી શકે તેવી વ્યવસ્થા કરવી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સ્થાપિત તે માટે લવાદ દ્વારા નિર્ણયો લેવામાં આવે. વિશ્વ શાંતિ અને સલામતી માટે આજે 5 દેશોને એમને મુખ્ય લવાદ તરીકે નીમવામાં આવેલા છે. તો આ બધી બાબત એની અંદર આવે છે. આંતરરાષ્ટ્રીય મતભેદો, તકરારી પ્રશ્નોનું લવાદ, શાંતિમય નિરાકરણ લાવવું, આ બધા પ્રયત્નો રાજ્ય કરશે અને લોકોને પ્રોત્સાહન આપશે. તો આ હતી ત્રીજી બાબત. નંબર 4 જોઈશું શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો અહીંયા આ વિગતની અંદર 14 વર્ષ સુધીના બાળકોને મફત, સાર્વત્રિક અને ફરજિયાત શિક્ષણ આપવાનો પ્રયાસ રાજ્ય દ્વારા થવો જોઈએ, જે મૂળભૂત અધિકાર તરીકે ગણાવેલો છે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે દરેકને કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું તેમજ તમામ વારસાના જે સ્થળો છે એ સ્થળોનું હંમેશા જાળવણી કરવી. એનો નાશ થતો અટકાવવો અને રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની રહે છે. રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન કરવાની ફરજ પણ રાજ્યની રહે છે. હમણાં જ આપણે કીધું કે આપણા ભારતની અંદર રહેલા કેટલાક સ્મારકો, એ સ્મારકો એની જતન, આજે તમે જુઓ તો હવે જે ખંડિત થયેલા સ્મારકો છે એ સ્મારકોનું રાજ્ય સરકારો દ્વારા રેનોવેશન કરવામાં આવે છે અને એને પ્રવાસન ધામો તરીકે આજે પ્રોત્સાહન આપ્યું છે. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાત સરકારે 2006 પ્રવાસન વર્ષ તરીકે જાહેર કર્યું અને એ વખતે આપણા ગુજરાતનું મોઢેરા જે પ્રવાસન ધામ તરીકે એનો ફરીથી રેનોવેશન કરીને વિકાસ કરવામાં આવ્યો. આજે મોઢેરા તમે જુઓ તો પર્યટનનું એક સ્થળ બની ગયું છે. આ એક ઐતિહાસિક સ્થળ તરીકે ગણવામાં આવે છે. એ જ રીતે હમણાં જ ગયા વર્ષે આપણે પાટણની અંદર આવેલી રાણકી વાવ, તો આ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં એને સ્થાન આપવામાં આવેલું છે. તો આ બધાનું રક્ષણ કરવાની ફરજ જે તે રાજ્યની છે. હવે મિત્રો આગળ જોઈશું નંબર 5, આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે છે. જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવા માટે સરકાર પગલાં લે છે. આજે તમે જો તો ભારતની અંદર પ્રાથમિક આરોગ્ય ક્ષેત્રો ખૂબ જ વિકાસ પામે છે. આઝાદી પછી આપણા દેશની અંદર લોકોનામાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંખ્યા વધી, લોકોનામાં અંધશ્રદ્ધા, વહેમો દૂર થયા અને આજે મોટાભાગના લોકો આરોગ્યની સગવડો લે છે.
એટલે કે સ્તર સુધારવા માટે રાજ્ય પ્રયાસ કરે છે. નશીલા પદાર્થો પર પ્રતિબંધ મૂકવો. આજે તમે જુઓ તો જાહેરાતો આપવામાં આવે છે, વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે. પછી નશીલા પદાર્થો, ચરસ, ગાંજો, હશીશ જેવા કેફી દ્રવ્યો જે માનવ શરીર અને માનવીને આર્થિક નુકસાન પહોંચાડે છે, તો એવા પદાર્થો પર હંમેશા પ્રતિબંધ મૂકવો જોઈએ. પર્યાવરણનું રક્ષણ કરવું, વન વિકાસ સાધવા માટે રાજ્યોને અનુરોધ કરવો. વધુને વધુ જંગલોનો ઉછેર થાય એ માટે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે 5મી જૂન. પર્યાવરણનું રક્ષણ કરવું એની જવાબદારી રાજ્ય અને પ્રજાની છે. જંગલો વધુને વધુ ઉછેર થાય એટલા માટે જુલાઈ મહિનો એટલે વન મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. જો જંગલો હશે તો જ આપણે વરસાદને વહેલી તકે આગમન કરાવીશું. જંગલો નહીં હોય તો વરસાદ પીછેહટ થતી હોય છે, બરાબર. પછી બીજું, વધુને વધુ પડતા જંગલોના નિકંદનને કારણે આજે તમે જો તો વૈશ્વિક તાપમાન વધે છે અને એની સીધી અસર ગ્લોબલ વોર્મિંગ, જેને કારણે આજે પર્યાવરણની થતી વિનાશક ફેરફારો, આ બધી અસરો આપણે એને અનુભવીએ છીએ. બીજું, સામાજિક સાંસ્કૃતિક વિકાસની તકો પૂરી પાડી તંદુરસ્તી જાળવવા મનોરંજન આપવું. આજે તમે જુઓ તો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની તકો, જેની અંદર એક ખેલ મહાકુંભ, આપણે ગુજરાત સરકાર છેલ્લા 5 વર્ષથી ખેલ મહાકુંભ યોજે છે અને બાળકોમાં રહેલી કેટલીક શારીરિક સૌષ્ઠવ આજે એને બહાર લાવવા માટે, એની ખીલવણી થાય માટે સરકાર આવા પ્રોત્સાહિત કેટલાક ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો યોજે. આજે ગુજરાત રાજ્યની અંદર તમે જુઓ તો કેટલીક શાળાકીય અને શાળાકીય બહારની કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવી કે મનોરંજનની પ્રવૃત્તિઓ, યુવક મહોત્સવ ઉજવવામાં. તો લોકોના, બાળકોની અંદર રહેલી કેટલીક સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેની અંદર પ્રોત્સાહક ઇનામો પણ બહાર પાડવામાં આવે છે. તો મિત્રો, આ હતી માહિતી તંદુરસ્તી જાળવવા, મનોરંજન આપવું. હવે મુખ્ય હેતુ કયો છે? તો મુખ્ય હેતુ સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે, બરાબર. તો એક આ બાબત છે. સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું ક્ષમતામૂલક, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ છે. ભારત જેવા લોકશાહી દેશોની અંદર આપણો દેશ શોષણ મુક્ત બને, અન્યાય મુક્ત બને, ક્ષમતામૂલક ન્યાયી સમાજ રચનાનું સ્વપ્ન સાકાર કરે, એ બધી જ જવાબદારી આજે સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. રાજ્યની રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું કાર્ય કરે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. મિત્રો, અહીંયા આ પ્રકરણની અંદર આપણે મુખ્ય 3 બાબતો જોઈ. સૌથી પહેલાં જોયું માનવ અધિકારો. તો માનવ અધિકારો કયા કયા છે તેની માહિતી. તો માનવ અધિકારો 6 છે: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને છેલ્લે બંધારણીય ઇલાજનો અધિકાર. એના વિશે પરીક્ષાની અંદર 2 થી 3 ગુણનો પ્રશ્ન પૂછી શકાય. કોઈ પણ એની વિકલ્પોની વિગત પણ પૂછી શકાય. 10મી ડિસેમ્બર એટલે કયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતો? માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં. પછી માનવ હકોનું જાહેરનામું કોણે બહાર પાડ્યું? તો માનવ હકોનું જાહેરનામું સંયુક્ત રાષ્ટ્રસંઘે 1948ની અંદર બહાર પાડ્યું અને એ મુજબ માનવ અધિકારો ઘડવામાં આવ્યા. પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે કઈ જગ્યાએ માનવ અધિકારો જાહેર કરતો? એની સ્થાપના થઈ સાન ફ્રાન્સિસ્કો ખાતે 24 ઓક્ટોબર 1945ના રોજ, દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે, અને એના પછી માનવ અધિકારો નક્કી કરવામાં આવ્યા. એના પછી બીજો પોઈન્ટ આપણે જોયો, એકમ નંબર 2, માનવીની કેટલીક મૂળભૂત ફરજો. જો એ ફરજો વિશે આપણે હંમેશા સભાનતા કેળવવી જોઈએ. અને સરકારે આપણને અધિકારો તો ભોગવવા માટે આપ્યા, પણ આપણે સરકારને શું આપીશું? તો દેશ માટે આપણે હંમેશા કેટલીક ફરજો આપણે નિભાવવી જોઈએ. અને ત્રીજી બાબત છે માર્ગદર્શક સિદ્ધાંતો. જે આપણે માર્ગદર્શક સિદ્ધાંતો જે હતા એની પણ આપણે ચર્ચા કરી. તો આ રીતે પ્રકરણ નંબર 9 હતું. મિત્રો, પ્રકરણ સહેલું છે. આવજો. અસ્તુ.
વંદે ગુજરાત.